નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં. આજે આપણે ફરીથી એક નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિકનો વિડીયો લઈને આવી ગયા છીએ. આશા કરું છું કે મારા અગાઉના વિડીયો આપને ગમ્યા હશે અને પરીક્ષાની અંદર એ આપને ઉપયોગી નીવડશે. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે સંભાવના. આજે આપણે સંભાવનાના એવા દાખલાઓની વાત કરીશું કે જે આમ હોય છે ઈઝી, પરંતુ એ દાખલા ગણવાની અંદર પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ભૂલો કરીને આવતા હોય છે અને ખૂબ જે સરળ માર્ક્સ મળવાના હોય છે એ માર્ક્સ ખોઈ બેસે છે. તો આજે આપણે એવા દાખલા જોઈશું જેની અંદર તમે એની ટેકનિક કઈ રીતે ઝડપથી એનો જવાબ લાવી શકાય એ તમને આજે શીખવા મળશે. તો દરેકે દરેક મિત્રો જે આ વિડીયોને જોઈ રહ્યા હોય એ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે WhatsApp ચેનલમાં પણ મિત્રો જોડાઈ જજો, જેથી કરીને આવનારા સમયમાં જે પણ નવી અપડેટ્સ, નવા ગ્રુપની લિંક કે જે કંઈ પણ માહિતી એમાં મૂકવામાં આવતી હોય છે તો એ તમને ચોક્કસ અચૂકપણે મળતી રહે. શરૂ કરીએ મિત્રો આજનો આપણો ટોપિક સંભાવના. પહેલો દાખલો છે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા કેટલી? તો મિત્રો હવે સમતોલ પાસાની વાત કરીએ તો આપણને બધાને ખ્યાલ છે સાપસીડી વાળો પાસો. સાપસીડી વાળા પાસા ઉપર 6 બાજુ હોય છે અને 6 અંક લખેલા હોય છે 1 થી લઈને 6 અંક સુધી. તો હવે એક પાસાની વાત કરીએ છે તો એક પાસાને જો આપણે ઉછાળીશું તો એના ઉપર કોઈ પણ પરિણામ મળશે તો કુલ કેટલા પરિણામ શક્ય બનશે એ આપણને અહીંયા પૂછ્યું છે. કુલ પરિણામોની સંખ્યા કેટલી? તો એના અંદર કુલ કેટલા પરિણામો હોય મિત્રો? 6, કેમ કે 1 થી લઈને 6 સુધીના અંકો એની અંદર આવેલા હોય છે. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 6. બીજો દાખલો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે મિત્રો. સ્પેલિંગ આપ્યો છે મેથેમેટિક્સ શબ્દમાંથી યાદચ્છિક રીતે એક અક્ષર પસંદ કરતા તે સ્વર હોવાની સંભાવના કેટલી? હવે મિત્રો સ્વર મતલબ આપણે જે ઇંગ્લિશના સ્વર આપેલા હોય છે A, E, I, O અને U. આ 5 અક્ષર જે હોય છે એને અંગ્રેજીમાં સ્વર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એ કહેવાનું છે કે આ મેથેમેટિક્સ સ્પેલિંગ જે આપેલું છે સ્પેલિંગમાંથી કોઈ એક અક્ષર આપણે પસંદ કરીએ તો એ પસંદ કરેલો અક્ષર સ્વર હશે, એટલે કે આ 5 અક્ષરમાંથી કોઈ એક અક્ષર હશે એની સંભાવના કેટલી? તો આપણે સૂત્ર મૂકી દીધું સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. હવે કુલ પરિણામ મતલબ અહીંયા શબ્દોની વાત કરી છે એટલે સ્પેલિંગના કુલ શબ્દો ગણી લેવાના મિત્રો આપણે. તો સ્પેલિંગના કુલ શબ્દો ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો કુલ શબ્દો 11 થાય છે, તો મતલબ આપણા જે કુલ પરિણામ છે કેટલા થશે? 11. તો કુલ પરિણામ 11 મૂકી દીધા. ત્યારબાદ હવે આ 11 અક્ષર જે આપેલા છે 11 અક્ષરમાંથી સ્વર કેટલા છે મિત્રો એ શોધવાનું. કેમ કે આપણે શેની સંભાવના શોધવાની છે? સ્વર હોવાની સંભાવના. તો હવે આમાં સ્વર કયા કયા છે? તો આ 1, પછી E2, આ A3 અને આ 4. તો આપણને અંદર ટોટલ મેથેમેટિક્સના સ્પેલિંગની અંદર 4 સ્વર અક્ષરો મળે, મતલબ શક્ય પરિણામ કેટલા થશે? 4. તો આ સૂત્ર છે આપણું સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. અગાઉના સંભાવનાના વિડિયોમાં પણ આપણે એની વિસ્તૃત સમજૂતી મેળવેલી છે. તો શક્ય પરિણામ સ્વર કેટલા હતા? 4. તો 4 છેદમાં કુલ પરિણામ કુલ 11 અક્ષર હતા તો 4 ના છેદમાં 11. આ થઈ જાય તમારો જવાબ. ત્રીજો દાખલો, જો PE બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું છે? હવે મિત્રો આપણે અગાઉના વિડિયોમાં પણ સંભાવનામાં વાત કરી હતી કે E નહીંનો મતલબ શું થાય? PE બાર. અહીંયા PE હોઈ શકે, PA હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. તો PE ની કિંમત આપણને આપી છે અને E નહીંની સંભાવના શોધવાની છે. E નહીં મતલબ PE બાર. તો આપણે એક સૂત્રની વાત સંભાવનાના વિડિયોમાં કરી હતી કે PE PE બાર બરાબર શું થાય? 1. તો એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું જવાબ મેળવવા માટે. તો PE બરાબર શું થશે? PE બાર બરાબર આ PE પેલી બાજુ ખસેડી તો 1 PE. 1 PE ની કિંમત આપણને આપેલી છે 0.05. તો એ આપણે અહીંયા મૂકી દઈએ 0.05. તો 1 માંથી 0.05 બાદ કરો તો કેટલા રહેશે? 0.95. તો આપણા આ દાખલાનો જવાબ થશે 0.95. ખૂબ જ ઈઝી દાખલો છે, ખાલી આટલું સમજવાનું તો ભાઈ E નહીંનો મતલબ શું થાય મિત્રો? PE બાર. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. શોર્ટમાં PE બાર એવો કોઈ પણ દાખલો આપ્યો હોય તો મોસ્ટલી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને સોલ્યુશન આપણને મળી જતું હોય છે. જેટલા પણ મિત્રો સાથે સાથે વિડીયોને જોઈ રહ્યા હોય એ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેમજ આ વિડીયોઝ જે પણ છે એ તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી કરીને એમને પણ સારા માર્ક્સ મેળવવામાં મદદ મળી રહે.
ચોથું, પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. આપણે વાત કરી ચૂક્યા છીએ અગાઉ કે ભાઈ પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓ મતલબ કે ભાઈ પાસાની હમણાં જે આપણે વાત કરી ભાઈ પાસા ઉપર 6 અંક હોય એમાં 1 અંક આવવાની સંભાવના, 2 અંક આવવાની સંભાવના, 3, 4, 5 અને 6 એટલે કે 6 એ 6 અંક આવવાની સંભાવના દરેક માટે જુદી જુદી સંભાવના લખીને એ બધી ઘટનાઓને શું કહેવાય? પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓ એટલે કે મૂળભૂત ઘટનાઓ. અને આવી બધી ઘટનાની સંભાવનાનો જો સરવાળો કરવામાં આવે તો મિત્રો હંમેશા કેટલો મળશે? 1. એટલે કે પાસાના 6 એ 6 પરિણામનો સરવાળો કરો તો 1/6 1/6 એવું 6 વખત કરો તો 6/6 એટલે જવાબ આવી જાય 1. તો મતલબ યાદ રાખજો મિત્રો, પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો મળશે? 1 મળશે. પાંચમો દાખલો, ગણિતની પરીક્ષામાં 80 માંથી 80 ગુણ મળે એની સંભાવના કેટલી? હવે મિત્રો પહેલી નજરે જોતા એમ લાગે ભાઈ 80 માંથી 80 ગુણ એટલે આપણે સીધો જવાબ શું લખી દઈએ? 1. કે ભાઈ 80 માંથી 80 એટલે 80/80 આપણે કરી દઈએ, પણ એ જવાબ ખોટો પડશે. આનો જવાબ 1 નહીં આવે, શું આવશે? 1/81. કેમ? તમને સમજાવું છું. ગણિતની પરીક્ષામાં શું કહે છે? 80 માંથી 80 ગુણ મળે એની સંભાવના. તો હવે જુઓ મિત્રો, ગણિતની પરીક્ષામાં 80 માંથી 80 તો આપણે સંભાવનાનું સૂત્ર શું હતું? શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો હવે 80 ગુણનું પેપર છે તો એમાં 80 ગુણ કેટલી વખત મતલબ 80 માર્ક્સ કે 80 માર્ક્સનો આંકડો 80 નો આંકડો કેટલી વખત આવે છે? 1 વખત. તો ઉપર તો શક્ય પરિણામ થઈ ગયું 1, છેદમાં કુલ પરિણામમાં 81 કેમ લખાય છે? તો એટલા માટે મિત્રો કે ભાઈ પરીક્ષાની વાત કરી રહ્યા છે તો પરીક્ષાની અંદર કોઈ વ્યક્તિને 0 ગુણ પણ આવી શકે. તો છેદમાં 1 થી લઈને 80 સુધીના 80 અંકો તો ખરા જ, પણ એ સિવાય 0 ગુણ પણ કોઈને આવી શકે. મતલબ છેદમાં કુલ પરિણામ કેટલા થાય? 81. એટલે કે કોઈ વિદ્યાર્થીને 0 થી લઈને 80 સુધી ગમે તે માર્ક્સ આવી શકે. તો છેદની અંદર જે કુલ પરિણામ આપણે મૂકી છે, કુલ પરિણામ કેટલા થાય? ટોટલ 81, 0 થી લઈને 80 સુધીના. તો આપણો જવાબ થાય 1/81. એ જ રીતે મિત્રો આવો દાખલો આપણે 50 ગુણની કસોટીમાં 50 માંથી 50 ગુણ આવવાની સંભાવના કેટલી? તો શું થાય? 1/51. કેમ કે એમાં પણ 0 ગુણની જ્યારે વાત કરી રહ્યા હોઈએ તો એ વખતે 0 ગુણ પણ ધ્યાનમાં લેવો પડશે. આ બાબતનું ધ્યાન રાખવાનું છે. આગળ દાખલો જોઈએ. છઠ્ઠો, જો PE બરાબર 3/4 હોય તો PE બાર 1/4 થાય. સાચું કે ખોટું? તો આપણે કહેવાનું છે આ વિધાન જે આપેલું છે સાચું છે ખોટું? આપણે જવાબ આપી દીધો સાચું, પણ કઈ રીતે? તો ફરીથી PE બાર ની વાત આવી તો સરવાળો PE વત્તા PE બાર લઈ લીધો આપણે. 3/4 આની કિંમત 1/4 મૂકી દીધી. સાદું આપીએ તો છેદ સરખા એટલે કોમન ઉપર 3 વત્તા 1 એટલે 4. 4/4 જવાબ કેટલો આવ્યો? 1. તો આ બંને જે કિંમતો આપી હતી એનો આપણે સરવાળો કર્યો તો સરવાળો કરવાથી આપણને કિંમત કેટલી મળી? 1. મતલબ આપણું જે સૂત્ર હતું એ સૂત્રનું પાલન થાય છે કે PE બાર નો સરવાળો 1 થાય. તો અહીંયા સરવાળો 1 મળે મતલબ આ વિધાન કેવું છે? સાચું છે. દાખલા નંબર 7, જો PE માઈનસ PE બાર બરાબર 0.60 હોય તો PE નું મૂલ્ય શોધો. હવે અહીંયા મિત્રો સીધી કિંમત નહીં આપી, સમીકરણ સ્વરૂપે આપણને કિંમત આપી છે. તો થોડુંક અલગ વિચારીએ, આપણે a ના સમીકરણનો ઉપયોગ કરીએ. PE માઈનસ PE બાર બરાબર 0.60 જે આપ્યા હતા અહીંયા એમના મૂકી દીધા. હવે શું કરીએ છીએ જુઓ, આ સમીકરણ આપણને આપેલું, બીજું એક સમીકરણ આપણે જાણીએ છીએ એ લઈ લીધું. PE વત્તા PE બાર બરાબર 1. હવે આ બંને સમીકરણનો શું લઈ લઈશું? આપણે લોપ કરી દઈશું. મતલબ બંને સમીકરણનો સરવાળો કર્યો તો PE વત્તા PE તો PE થઈ ગયા પ્લસ PE બાર માઈનસ PE બાર જતા રહ્યા. 1 વત્તા 0.60 એટલે 1.60 મતલબ 1.6 થઈ ગયા. અને સાદુરૂપ આપીએ તો 2 અહીંયા ગુણાકારમાં તો બીજી બાજુ જાય તો PE બરાબર શું થશે? 1.6 ના છેદમાં 2. તો PE બરાબર ભાગ ઉડાડીએ તો કેટલા થાય? 0.8. બરાબર છે. 16 ને 2 વડે ભાગો તો 8, પછી પોઈન્ટ કાપી લો તો 0.8. તો પહેલી નજરે જોતા એમ લાગે કે આનો જવાબ કઈ રીતે મેળવવો, પણ સોલ્યુશન આપણી સામે રહ્યો છે મિત્રો. થોડું અલગ રીતે વિચારવાનું રહેતું હોય છે. તો આ રીતે સંભાવનાના જે અમુક જુદા જુદા રીતે દાખલા પૂછાતા હોય જેમાં વિદ્યાર્થીને મૂંઝવણ હોય છે તો એવા દાખલાઓની આજે આપણે આમાં વિડીયોમાં ચર્ચા કરી. તો આ વિડીયો આ પ્રકારના હવે આશા કરું છું કે આ પ્રકારના જેટલા પણ દાખલા તમને પૂછાશે તમે સારી રીતે પરીક્ષામાં ગણી શકશો. ફરીથી આવા જ નવા અને ઇન્ટરેસ્ટિંગ ટોપિકના વિડીયો સાથે મળતા રહીશું. તેમજ અત્યાર સુધીના જેટલા પણ વિડીયો આપણે મૂકેલા છે જો તમે ન જોયા હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટની લિંક મળી જશે. એમાંથી બધા વિડીયો તમને મળી રહેશે તો તમે એ વિડીયો જોઈને ગણિતની
તૈયારી સારી રીતે કરી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.